જય ભારત જય ગુજરાત સાથે આરક્ષણના જનક છત્રપતિ શાહુ મહારાજની જન્મજયંતિ દિને સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીય સમાજ જે રોજીરોટીની તલાશરથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલ છે તે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજની નમ્રતાપૂર્વક અરજ છે કે અમો છેલ્લા 40 થી 45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મોલ મજૂરી કામ નોકરી ધંધો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। અમોએ ગુજરાત રાજ્યને પોતાની જ કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે તથા મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, પરંતુ હમણાં અમારા બાળકો વિદ્યાર્થીનીને ભારતીય સંવિધાને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હકો અધિકારોથી વંચિત છે। કારણ અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાના લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી અમે લોકો વંચિત રહેતા આવેલ છીએ। અમારી આપ સાહેબ વતી રાજ્ય સરકાર સમસ્ત માંગણી છે કે સરકારશ્રીઓ તારીખ 30/9/1998 ઠરાવ ક્રમાંક SCA 1993 ઠરાવ ક્રમાંક 8ની શરત મુજબ એસસી એસટી સમાજને તારીખ 1/5/1960 પહેલાથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને ઓબીસી સમાજને સન 1978 પહેલા ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓને જ જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે। આ શરત માપદંડ ધોરણના કારણે એસસી એસટી ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે। માટે અમો આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરીએ છીએ। અમો એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પરપ્રાંતીય નથી, પરંતુ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી છીએ અને અમારી પાસે ગુજરાત રાજ્યનું ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજી પુરાવાઓ છે। આટલું જ નહીં, અમારા મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો, સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યશ્રીઓ, લોકસભામાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, છતાં અમોને પરપ્રાંતીય ગણી ભારતીય બંધારણે બક્ષેલા મૌલિક અધિકારોથી અમોને વંચિત રાખવાનું ષડયંત્ર વર્ષોથી ચાલી રહે છે, જે પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસને રાજ્યના કેટલાક આર્ટિકલ હાનિ પહોંચાડે છે। એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેમજ સમાજના વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક, સામાજિક, આર્થિક રીતે પગભર થાય તે માટે સરકારશ્રીઓનો તારીખ 30/9/1998નો ઠરાવ તત્કાળ સુધારો કરવામાં આવે તથા બંધારણે બક્ષેલા મૌલિક અધિકારોથી વંચિત સમાજને મૌલિક અધિકારો મળે એ વિનંતી। ઉપરોક્ત અમારી ન્યાય અને વ્યાજબી માંગણીઓ આઝાદીના 77માં વર્ધાપન દિને તારીખ 15/8/2024 સુધી સ્વીકારવામાં નહીં આવે તો ભારતીય સંવિધાને બક્ષેલા મૌલિક અધિકારોની રક્ષા માટે અમો એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે જન આંદોલન અને આમરણાંત ઉપોષણની શરૂઆત મેયર કલેક્ટરશ્રીની કચેરી અઠવાલાય સુરત ખાતેથી કરવામાં આવશે તેવું તાકીદ કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। સુરેશ સોનોને એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર અને શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનના અગ્રણી આજે છત્રપતિ શાહુજી મહારાજના જન્મજયંતિ દિને આરક્ષણની માંગ લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે। આ દેશમાં સૌને આરક્ષણ મળે છે, પણ જે વંચિત છે ખરેખર આરક્ષણથી આજે પણ ગુજરાતમાં રહેનાર એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો અનામતના લાભથી વંચિત છે। એમને જાતિ પ્રમાણપત્ર મળતું નથી, શિક્ષણમાં અનામતનો લાભ મળતો નથી કે નોકરીમાં અનામતનો લાભ મળતું નથી। રાજ્ય સરકારે જે GR બહાર પાડેલું છે 30/9/1998નો એ GRમાં ફેરફાર કરીને ગુજરાતમાં વર્ષોથી રહેનાર લોકોને આ અનામતના લાભ મળવા જોઈએ। આજે અમને પરપ્રાંતીય તરીકે ગણવામાં આવે છે, પણ અમારે ગૌરવ સાથે કહેવું છે કે 50 વર્ષથી રહેનાર અમારા મહારાષ્ટ્રીયન સમાજના લોકો સરપંચ છે, તાલુકા પંચાયતમાં છે, જિલ્લા પંચાયતમાં છે, નગરપાલિકામાં છે, મહાનગરપાલિકામાં પદાધિકારી છે, રાજ્ય વિધાનસભામાં ધારાસભ્ય છે,
મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમારા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન છે અને આજે મંત્રી પદ સુધી પહોંચ્યા છે. જ્યારે અમે પરપ્રાંતે કેવી રીતે અમે આ ગુજરાતના મુખ્ય વતની છે, તમામ પ્રકારના પુરાવા અમારી પાસે છે. અમારા વંચિત બાળકોનું આ અનામતના નહીં મળવાથી ખૂબ જ એમનું શોષણ થઈ રહ્યું છે. માટે અમારી માગણી છે કલેક્ટર સાહેબ દ્વારા સરકારશ્રી સમક્ષ જો અનામતના લાભો અમારા છોકરાઓને જાતિ પ્રમાણપત્ર, શિક્ષણમાં લાભ, નોકરીમાં લાભ જો નહીં મળશે તો આવતી 15મી તારીખ પછી એટલે આ આઝાદીના 77મા વર્ષે અમે સુરત કલેક્ટર કચેરી ખાતે અમરણ અનશનથી આંદોલન શરૂ કરીશું. એની તમામ જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની રહેશે. અહીંયા ઓછામાં ઓછો 40 થી 45 હું તો અમારા ફાધર અહીંયા 58થી હતા, એટલે અમે તો 62-63 સાલ થઈ ગયા છે. અને કેટલાક લોકો 50 સાલથી વધારે રહે છે છતાં પણ એમને પરપ્રાંતિ ગણવામાં આવે છે. એ ખૂબ જ દુઃખદ ઘટના છે.